અમારા ગુરુ મહારાજે એક વખત ભુજમાં વોરીને નીકળ્યા, જ્યાં બસ સ્ટેશન છે એની આગળ કબ્રસ્તાન જેવું છે, ત્યાંથી નીકળ્યા. 3 રસ્તા છે, આમ આમ આમ. એમાં એક ફૂલ સ્પીડમાં કંઈક વાહન આવ્યું. પાત્રા આમ હતા, જોરદાર ધક્કો લાગ્યો, બધું ખેર વિખેર, પણ જોડી હાથમાં રાખી દીધી. આમ નચો બધું નીકળવા લાગ્યું, છાશ ને દાળ ને બધું. નસીબ જોગે કાંઈ ઈજાઓ ન થઈ. પણ આવા અકસ્માતો પણ સાધુ સંતોને થતા રહેતા હોય છે. એની વચ્ચેથી આ જીવન ચલાવવું, આ બધું કરવું મુશ્કેલ તો છે જ. અને હવે ગધા શહેરોમાં બહુ જ તકલીફો છે. છતાં સાધુ સાધ્વીઓ પોતાના નિયમને આધીન એ બધું કરી રહ્યા છે. કોઈ પણ અત્યારે આપણે મુંબઈ જેવા શહેરમાં જઈએ અને નવી બિલ્ડિંગો બંધાય છે. આ નવી બિલ્ડિંગોમાં શરૂઆતથી તો હોય નહીં ફ્લેટ. પહેલાં શું હોય? પાર્કિંગ. 4 માળા 5 માળા 6 માળા 7 માળા પાર્કિંગ. એ પછી રહેણાંક આવે. હા, રહેણાંક આવે. હવે આટલા માળ તો એને ફરજિયાત ચડવાના, પછી આગળ નીકળવાનું. કમર ન દુખતી હોય એની દુખે કમર, પગ ન દુખતા હોય એના પગ દુખે. અને ઘણા બિચારા એવા હોય જૈનો કે આટલું બધું ચડ્યા પછી ઘરે પહોંચે ત્યારે કે મારે સાહેબ જોગ નથી. ત્યારે એમને ક્ષમતા બહુ રાખવી પડે. હા, જોગ નથી એમ કહી આટલું બધું ઉપર ચડીને આવ્યા હોય. હવે એ સમયમાં જો ફીતો ફાટે અમારો, હા, અને ગુસ્સે ચડી જઈએ તો કામ બગડી જાય. એટલે અમારી આ ગોચરી છે ને એ પણ એક સાધના છે. ઘણું સહન કરવાનું હોય. અમે ગુરુ મહારાજ સાથે હૈદરાબાદ બાજુ વિહાર કર્યો હતો વર્ષો પહેલાં. હવે એ સમયમાં વચ્ચેના ગામોમાં સવલત તો કાંઈ નહીં. અને એ સમયમાં લાતુરમાં ભૂકંપ થયું હતું. અમે એ એરિયામાંથી જ્યારે પસાર થયા ત્યારે તંબુઓમાં ઉતરવું પડતું હતું અને બહુ ત્રાસ. કોઈ જૈનોની વસ્તી નહીં. આવી પરિસ્થિતિમાં ઘણા કિલોમીટર કાપવાના હોય. અને હૈદરાબાદ આપણે મુંબઈ છોડ્યા પછી કે સાંગલી છોડ્યા પછી હૈદરાબાદ બાજુ જઈએ એટલે જૈનોની ક્યાંય પણ વસ્તી ના મળે. બધી વધુ પડતી બીજી જ વસ્તી રહેલી હોય. ક્યાં સાધુ સંતો સ્કૂલોમાં ઉતરે, ક્યાં ડાક બંગલામાં ઉતરે અને એ લોકો કાંઈ ને કંઈ વ્યવસ્થા કરે. આમ તો બહુ વિહારોમાં તકલીફ છે, જબરદસ્ત તકલીફ છે. અમે કેરાલામાં ગયા. કેરાલામાં અમુક એરિયાઓમાં જૈનોની બિલકુલ વસ્તી નહીં. જૈન સાધુ કોને કહેવાય? આ ભારતમાં પણ જૈન સાધુ કોને કહેવાય એની ગતાગમ નથી, લોકોને ખબર નથી. આ તો અમે લોકોએ ત્યાંની ભાષાના પેમ્ફલેટ બહાર પાડ્યા હતા, સાથે રાખ્યા હતા. ત્યાંની ભાષાના જૈન સાધુ કોને કહેવાય, એમાં ડેરાવાસી સ્થાનકવાસી બંનેની શું પ્રણાલિકાઓ રહેલી છે. કારણ કે ઇન્સ્પેક્ટર પણ પૂછે, પોલીસો પણ પૂછે કે આ તમે બાંધ્યું છે તે શું છે, તમે કોણ છો, ક્યાં જઈ રહ્યા છો. આ બધી તકલીફો સાધુ સંતોને સહન કરવાની હોય. આ તો અમે અહીંયા આવીએ એટલે તમે અમને પૂછો મારે સાહેબ સુખસાતામાં, અને પછી અમે ન બોલીએ તો નાનજીભાઈ કહે બોલો દેવગુરુ પસાર. હા, બાકી તો તકલીફોની કંઈ વાત ન પૂછો. અમે ઝારખંડમાં એવે ઠેકાણેથી વિહાર કર્યો ત્યારે મશીન ગનધારી પોલીસો આવ્યા. શું કહેવાય? મશીન ગન. હા, મિલિટરીના લોકો. અને અમારા કપાળ પર રાખી દીધી રિવોલ્વર, કપાળ પર. હા, તો મારે આવે તકલીફ. 2-5 બધા મિલિટરીવાળા લોકોને કપાળ પર રાખેલી હોય 40. અને પછી અમારી લીધી જબાની, તમે કોણ છો, ક્યાં જઈ રહ્યા છો. પુરુલિયા ક્ષેત્ર હતું. ત્યાં કને આકાશમાંથી ફ્લાઇટ દ્વારા કે વિમાન કે ગમે તે દ્વારા બધા શસ્ત્રો પાડ્યા હતા. એ એરિયામાંથી અમે પસાર થતા હતા એટલે કલાકવાર સુધી અમારી ઝડપી લીધી, જબાની લીધી. એક બાજુ ગરમી અને બીજી બાજુ આ મશીન ગન મગજ પર. ક્યાંક ગોળો છોડશે તો મા પર રહી જશે સાઈડમાં અને પહોંચી જશું મોક્ષમાં. એટલે આવી બધી સાધુ સંતોને તકલીફો રહ્યા કરતી હોય.
અને હવે આજનો કાળ પણ થોડોક વિચિત્ર થઈ ગયો છે. ચાલીએ આપણે આગળ. પાત્રા લીધા છે કોણે? ભવદેવે લીધા છે. હવે ક્યારે ઉપાડેલા નહીં. અને આટલો વજન એક હાથમાં લેવો, કારણ 2 હાથથી પાત્રા ન પકડાય. હે, 2 હાથથી પાત્રા પકડીએ આપણે તો ચલાય કેમ પછી? અને રસ્તામાં આવી રીતે આપણે ચાલીએ તો આપણને પાગલ માને કોઈ કે આની ખસી ગઈ છે ડગરી, કે આવી રીતે ચાલે છે. એટલે ભવદેવ બિચારા એક હાથથી પાત્રાની જોડી પકડી છે. ચાલે તો છે ભાવથી, પણ રસ્તામાં વિચારે છે કે આ મારા ભાઈ મહારાજ કહેતા કેમ નથી કે જાઓ હવે તમે, હવે કહી દે ને મને જાઓ તો આ સોંપી દઉં. અને બીજું એને વિચાર આવે છે કે હું સામેથી કેમ કહું મારા ભાઈ મહારાજને કે હવે આ જોડી લો બાપા, મારાથી સંભાળાતી નથી. એ કહેવાય નહીં, કારણ કે સામેથી માંગી હતી જોડી. કોણે માંગી હતી? ભવદેવે પોતે માંગી હતી કે લાવ હું ઉપાડું. એટલે બિચારાને ધર્મ સંકટ ઊભો થયો. આ ઉપાડવું પડે છે, પાછા ફરવું છે. ભવદત્ત મુનિ બોલતા નથી. અને મેં વચ્ચે કીધું હતું તે રીતે સાધુ સંતોની સાથે કોઈ પણ વ્યક્તિ આવતો હોય છોડવા માટે, તો સાધુ સંતો કહી શકતા નથી કે હવે તમે પાછા જાઓ. એની રીતે પાછો જાય તો ઠીક છે. આવા નિયમો બધા હતા પહેલાં. આજે પણ જે પાડનારા છે તે પાડે છે. તો એ ભવદેવ ને ભવદત્ત મુનિ આગળ નીકળ્યા, પાદર ઓળંગી ગયા છે. રસ્તામાં ઝાડ આવ્યા, ઝાડ. તો ભવદત્ત મુનિ ભાઈને કહે છે ભવદેવને કે ભવદેવ આ યાદ છે નહીં તને? આ ઝાડો પાસે આપણે રમ્યા છીએ, તોફાન મચાવ્યા છે, પૂર્વ સ્મૃતિ. એ તને સાંભળે રે, એ તને વિસરે રે. એવી પૂર્વ સ્મૃતિમાં આગળ ચાલે છે તો સરોવર આવ્યું. ભવદેવ કહે છે ભાઈ મહારાજને કે આ સરોવર છે, તમને યાદ આવે છે નથી આવતું? આ સરોવરમાં આપણે દુબાકા માર્યા હતા. દુબાકા એટલે સમજો, ટોબિયું પડતા હતા, પાણીમાં જલક્રીડા કરતા હતા, આનંદ કરતા હતા. તો એ ભવદત્ત મુનિ કહે છે હા યાદ આવે છે, બધી સ્મૃતિ તાજી થાય છે, પૂર્વ સ્મૃતિ. પછી ભવદત્ત મુનિ કહે છે કે જ્યારે વરસાદ વરસી જતી હતી ને, અને રેતી જ્યારે ભીની થઈ જતી હતી ત્યારે આપણે શું કરતા હતા? ત્યારે ભવદેવ કહે છે કે આપણે બનાવતા હતા, હા, બંગલા, ઘર બનાવતા હતા. આમ થાપડી પગ પર રાખી બધી રેતી બેતી, પછી થાપડીને પછી હળવેકથી પગ બહાર કાઢીએ, બરાબર બંગલો થઈ જાય, બની જાય. પછી છોકરાઓ રમત ચાલુ કરે, ઘરની રમત. ભવદત્ત મુનિ કહે છે કે આપણે આવી ઘરની રમત રમતા હતા. છોકરાઓ શરૂઆતથી જ ઘરની રમત ચાલુ કરી દે. આમ હકીકતમાં જોવા જઈએ ને તો આ સંસારમાં રમત સિવાય કંઈ છે જ નહીં. નાના છોકરાઓ રેતીથી ઘર બનાવે અને તમે સિમેન્ટથી ઘર બનાવો. ઓએ બાઉન્ડ્રી બનાવે ને તમે બાઉન્ડ્રી બનાવો. એ વળી દરવાજાની વ્યવસ્થા ક્યાંથી કરી લે ને દરવાજા બનાવી નાખે ને થોડી વાર રમે. આના માટે સરસ મજાની આધ્યાત્મિક સમજ પણ આપી છે. બાલક જીમ વેડું તણા ઘર કરીય રમંત તે છતે અથવા ડહે નિજ ઘર જંત રે જીવ સાહસ આદરો. આવી બાળ રમતમાંથી આધ્યાત્મિકતા કાઢી છે. બાળક જીમ વેડું તણા, વેડું એટલે રેતી, ઘર કરીય રમંત, ઘર રમત રમે. ઘણા ટાઈમ સુધી રમત ચાલુ હોય ત્યારે બાળકોને એટલો રસ આવે. કોઈ બીજી વાત કરે અને મમ્મી બોલાવે ને, હા મમ્મી બોલાવે, દેખો ચાલ ટાઈમ થઈ ગયો છે, તો કહી દે અત્યારે નહીં, અમારી રમત ચાલુ છે. સંધ્યા થઈ જાય, અંધારો થાય અને બૂમ ચાલુ કરે મમ્મી. ત્યારે છોકરાઓને ગુસ્સો આવે. શું કરે? ભૂંગળા પર લાત મારે ને. પછી આપણે ત્યાં એક કહેવત હતી, કહેતા હતા કચ્છીમાં, રાંદ ફેટી અને ઢોકળા મેટી. આ બધું પતી જાય. બસ આવી જ રમત કઈ છે મોટી ઉંમરમાં.
જે નાની ઉંમરમાં રમત રમાય છે તે મોટી ઉંમરમાં રમત રમાય છે. એવી કાંડીઓ બનાવે ને પતિ પત્ની બનાવે ને કરે ને બધું, પછી ભૂંગળામાં રાખે ને આ બધી સિસ્ટમો પછી મોટા થયા પછી તે પ્રમાણે માણસ કરે છે. તો ભવદત્ત આ બધું યાદ કરાવે છે, ક્યારેક ભવદેવ યાદ કરાવે છે. પછી ભવદત્ત મુનિ કહે કે ભાઈ આપણે જે પાઠશાળામાં ભણતા હતા એ પાઠશાળાના સાહેબના કંઈ સમાચાર? એટલે ભવદેવ કહે છે કે ભાઈ મહારાજ, જે પાઠશાળામાં આપણે ભણતા હતા પહેલાંના સમયમાં, પાઠશાળાઓ એટલે શું? સ્કૂલ. ધાર્મિક જ્ઞાન તો અપાય તેટલું અપાય, બધું શીખવાડે, એકડો ને બેગડો ને ત્રગડો ને બધું. તો પાઠશાળાઓ તમને યાદ આવતી હશે ગામમાં. અહીંયા ગંગાબાઈ ભણાવતા નહીં હતા કોઈ? હા, એ મને થોડું ખ્યાલ છે. ધાર્મિક જ્ઞાન પણ આપે, છોકરાઓને થોડુંક બીજું પણ શીખવાડે. નાના બચ્ચા રહેલા હોય એટલે ડસોડો શીખાઈએ ને ગિયાર શીખાઈએ, અગિયારો ને બારો નહીં મને શીખાઈએ, ગૂંટાઈએ. અમારે ત્યાં ભોજામાં આપણે એક પાઠશાળા હતી, મોટી ઉંમરના માજી, વિધવા માજી, એમની પાસે જાય છોકરાઓ, ભણાવે, પૈસા ન લે. પૈસાનું ચલણ તો હવે વધ્યું અને માણસ પૈસા જેવો થઈ ગયો, સાવ બોગો. તો આ બધી વાતો સંસ્મૃતિઓ યાદ કરાવે છે રસ્તામાં જે આવે છે. પાઠશાળાની જ્યારે વાત થઈ ત્યારે ભવદેવ કહે છે ભાઈ મહારાજ, છેલ્લે આપણા પાઠશાળાના જે ગુરુ હતા ને બહુ દુઃખી હતા. આપણા બાપુજીએ ખૂબ એમની સેવા કરી. અમને એના હાથમાં જ એ પાઠશાળાના જે માસ્તર હતા એ ગુજરી ગયા. બહુ ભલા માણસ હતા. ભવદત્ત મુનિ કે બહુ ભલા હતા. આપણને શરૂમાં એમણે શીખવાડ્યું, જ્ઞાન આપ્યું, સંસ્કાર આપ્યા. લોકોમાં લાલચ ન હતી ત્યારે આમ ભણાવતા સંસ્કાર આપતા હતા. હવે ગમે તેને તપાસિયાને આપણે લાલચ વધી જ ગઈ છે બધામાં. નાનાથી માંડી કરી અને બધા લોકોમાં લાલચ સિવાય વાત જ નથી. અને હોય હવે કયા આરામાં છીએ આપણે? 5મા આરામાં છીએ. હવે થોડું સારું બધું બનવાનું છે. 50 વર્ષ પહેલાં આપણે જે જોયું અને જે અનુભવ્યું એ 50 વર્ષ પછી હવે થોડું મળવાનું છે. હવે જે છે તે તો આ રીતે આગળ વધતા બચાડો થકી રહ્યો ભલા. હા, ભવદે થાકી પણ ગયો છે, પણ વાર્તાલાપમાં જ્યાં કને ગુરુ મહારાજ બિરાજતા હતા ને ત્યાં પહોંચવાની તૈયારી છે. દેખાય આમ સામેથી ઉપાશ્રયમાં જે સાધુ હતા એમણે જોયું કે ભવદત્ત મુનિ આવે છે અને એની સાથે કોઈક છોકરો છે જુવાન. તો સાધુઓ આપસમાં વાતો કરવા લાગ્યા કે કદાચ એનો ભાઈ જોયો. આપણે ચેલેન્જ ફેંકી હતી, એ ચેલેન્જ પૂરી કરવા માટે ભાઈને લાવ્યો લાગે છે અને હવે ભાઈ દીક્ષા લેશે આપણા ગુરુ મહારાજ પાસે. તો બીજા સાધુઓ કહે છે છોકરો તો આમ રૂડો રૂપાળો ને સારો દેખાય છે, લાગે છે. હસી પણ કોઈ નેવરા બેઠાવું ને તો પછી ક્યાંક યાદ કરીને ટાઈમ પાસ કર્યું. ધ્યાન તો કેટલા કલાક થાય માણસથી, આરાધના કેટલા કલાક થાય, એટલે થોડો તો વ્યવહારની વાતો ભલે થાય નહીં સાધુથી, પણ હવે અમે બધા લોકો આવું કરતા રહેતા હોઈએ છીએ. હવે નાનજીભાઈ આવે ને આપણે કહીએ નહીં કે તિજોરી ઘૂસી કે ન ઘૂસી, તો નાનજીભાઈને એમ લાગે કે મારા સાહેબ પૂછ્યું નહીં તિજોરીનું, એટલે પૂછવું પડે આપણને કે બરાબર ગઈ ને. તો આ વ્યવહારમાં બેઠેલા હોઈએ, એટલા આધ્યાત્મિક ક્ષેત્રમાં હજી આપણે આગળ પણ વધ્યા ન હોઈએ, એટલે ઔપચારિક બધી વાતોચીતો ચાલતી હોય. સાધુ સંતો પણ આ બધા જુએ છે ને એટલે અનુમાનો લગાવે છે. એક સાધુ કહે છે કે ભવદત્ત મુનિએ વાત પૂરી કરી લાગે છે. આવી એકબીજામાં ચર્ચાઓ કરે છે ત્યાં સુધીમાં તો ભવદત્ત મુનિ અને ભવદેવ ઉપાશ્રયમાં દાખલ થયા. શું બોલાય દાખલ થાય એટલે? તમે શું બોલો? ઉપાશ્રયમાં દાખલ થાવ એટલે નિશિહી. કેટલી વખત બોલો? 3 વાર. શું કામ? ભગવાન કે ક્યાંથી ખબર હોય? બોલો. નિશિહી એટલે નિષેધ. નિષેહી શબ્દ છે, માગધી છે, પ્રાકૃત શબ્દ રહેલો છે નિષેહી. નિષેહીનો અર્થ થાય છે નિષેધ.
હવે હું ધર્મ સ્થળમાં જાઉં છું, બહાર સાંસારિક જે તે હોય એનો નિષેધ 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 3 વખત બોલે, પછી ધર્મ ધ્યાનમાં પોરવાઈ જાય. દેરાસરમાં દાખલ થાવ તો પણ બોલો ને નિષિદ્ધ. તો દેરાસરમાં દાખલ થયા પછી તમે પૂજા પાઠના વાતાવરણમાં હો ત્યારે રંગમંડપમાં સંસારની ચર્ચાઓ થાય ને. હું કેડી સરસ મજાની સાડી પહેરે મેં, હે હું છોરો પૂજા કેલા આવ્યો ને કે ધોતીઓ બાંધીને નથી હશે. આવી ચર્ચાઓ થાય. મેં વાંચ્યું હમણાં કે પૂજામાં પણ ધોતીઓ છે ને ડિઝાઇનવાળો ન પહેરાય, એમ હમણાં મેં વાંચ્યું. કારણ કે પૂજાની જોડ ખંડિત ન હોવી જોઈએ, પૂજાના વસ્ત્ર ખંડિત ન હોવા જોઈએ. જ્યાં ડિઝાઇન થઈ જાય એટલે ખંડિત થઈ જાય, એમ મેં સાંભળ્યું, વાંચ્યું. જોકે આ બધી વાતો મારાથી કહેવાય નહીં, કારણ કે તમને વળી આ લાગે આવું કેમ બોલે છે. પણ હમણાં મેં પ્રક્ષાલ વિશે વાંચ્યું. પ્રક્ષાલ શું ચીજ છે? બધી આધ્યાત્મિક વાતો રહેલી છે આમાં પ્રક્ષાલમાં પણ. શું તમે બોલો ડૂહો પ્રક્ષાલમાં? ના રે, શું બોલાય છે? ના, મેરુ શિખર તો એ પછી ડૂહો બોલાય પ્રક્ષાલ વખતે. તમે ગોતી લેજો પછી મને કહેજો. કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં. જે કરો છો એ બધું સારું જ છે, ભગવાનની ભક્તિ જ છે. પણ એમાં એ બધી આધ્યાત્મિક વાતો રહેલી છે. પ્રક્ષાલના ડૂહામાં પણ બધી આધ્યાત્મિક વાતો રહેલી છે. આ તો આપણે સમજી ન શક્યા એટલે સ્થૂળ પકડ્યું અને મૂળ શું થઈ ગયું? છૂટી ગયું. ઉપાશ્રયમાં દાખલ થયા એટલે નિષિદ્ધ બોલ્યા. પછી આવશે પણ તમે બોલો ને. બહાર નીકળાય ધર્મસ્થળથી કે મંદિરેથી એટલે આવશે આવશે. એટલે હવે હું સંસારી છું, મારે બધી આળપંપાળો કરવી પડશે. આવશ્યક જે કોઈ હશે પ્રવૃત્તિ એ મારે કરવી પડશે. આ કેવી વ્યવસ્થા રાખી આચાર્ય ભગવંતોએ, પૂર્વ ઋષિ મુનિઓએ, કે આવી રીતે પ્રવેશતી વખતે બોલવું, જતી વખતે આવું બોલવું. તો આ નિષિદ્ધ બોલ્યા. ગુરુ મહારાજને મથેણમ વંદામી કહે છે, ગોચરી રાખી તકી રહ્યો બોરો, પકી રહ્યો નપટ. તો ગુરુ મહારાજ પાસે આવ્યા એટલે બધા સાધુઓ પણ આજુબાજુ ગોઠવાઈ ગયા. સોણેજો કરો ઇન્ટરેસ્ટ હોય તો સાધુ ત્યાં તો પણ સોણેજો ઇન્ટરેસ્ટ હોય. જો ખટપટો છે ને અમારામાં ચાલતી હોય, ખટપટો ચાલતી જાય. કહેવાય નહીં તમને, નહીં તો દીક્ષા ન લો. થોડું ઘણું તો ચાલતું છે. આપણે થોડા હજી ભગવાન બન્યા છીએ, હે, અને આપણે હજી શ્રેષ્ઠ પુરુષ પણ નથી બન્યા. હજી તો જે છે તે છે, પાપા પગલી ભરીએ છીએ એટલે બધું હોય. તો ઘણા તમારા જેવા કહે, હાણે તો સાધુ સાધવી ને પેન્સે દંડે સેકડે બે કે મારીએ તા મારી દે વરે. મારવાની છૂટ છે હો. જે મુખ્ય સાધુ હોય, જે સારણા બારના ચોરણા બધું કરતા હોય ને, એમને શિક્ષા દેવાની અધિકાર છે એમને, ક્યાં ભૂલચૂક થઈ જાય તો. પણ સંસારીની દ્રષ્ટિએ સારું નહીં. આને મારે છે પણ વેડેલા લગાવી. એટલે બપોરી કોઈ મણિલાલભાઈ જેવા 1 સેકન્ડના તૈયાર થયા ને એ જ આને 6 દિવસના. તો સમય થઈ ગયું છે. હવે આ પૂછશે આચાર્ય ભગવાન કે આ સાથે જે જુવાન છે ફોટરા એ કોણ છે? કારણ કે પહેલો પરિચય થશે ને. આમાં જરાક થાપ કહો તો થાપ, જે કહો તે, થોડી કપટ ભાષા ચાલુ થશે. નક રખવું હોય નક, કે ભવદત્ત મુનિને નાક રાખવો છે એટલે શું બોલે છે, આની ઓળખાણ કેવી રીતે કરાવે છે, થોડી પ્રશ્નોત્તરી થશે, એ આપણે વિચારીશું.